જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? આજની મારી રેસીપી છે રીંગણ બટાકાનું ભરેલું શાક. તો એ બનાવવા માટે સૌથી પહેલાં આપણે રીંગણને ધોઈ અને આવી રીતના ચાર ચીરી કરી દેવાના છે. ત્યાર પછી આપણે ભરવાનો મસાલો છે. આની રેસીપી હું પછી તમને મોકલી આપીશ. જો તમારે પહેલાં જોઈએ તો કમેન્ટમાં કહી દેજો. ત્યાર પછી હું કુકરમાં જ રીંગણ બટાકાનું શાક વઘારું છું. તો કુકરમાં વઘારીએ છીએ એટલે તેલનું પ્રમાણ થોડું વધારે લેવાનું છે. 3 થી 4 ચમચી તેલ લેવાનું છે. અમે 2 વ્યક્તિ માટે આ શાક બનાવ્યું છે. ત્યાર પછી ટામેટાની પ્યુરી એડ કરી અને એની અંદર બધા મસાલા કરી અને છેલ્લે જે ભરેલો મસાલો બનાવ્યો હતો તે થોડોક એડ કરી અને બટાકા રીંગણ પણ એડ કર્યા છે. ત્યાર પછી 2 મિનિટ માટે આપણે રીંગણ બટાકાને એમને ચડવા દેવાના છે. એ થોડા તેલમાં સંતરાઈ જાય એટલે થોડુંક એટલે અડધો ગ્લાસથી પણ ઓછું પાણી એડ કરી અને 2 સીટી લગાડી દેવાની છે. હવે શાક તો આપણું બફાઈને સરસ તૈયાર થઈ ગયું છે, પણ એનો ટેસ્ટ વધારવા માટે આપણે ગરમ મસાલો એડ કરવાનો છે ને ગોળ. જો તમારે ગળ્યું ન ખાવું હોય તો ગોળ સ્કીપ કરી શકો છો અને લસણ ડુંગળીનો વઘાર કરીને પણ કરી શકો છો. પણ અત્યારે હું મારા સાસુ બે જ છે એટલે હું જુદું જુદું બનાવતી નથી. હવે રીંગણ અત્યારે મળી રહ્યા છે. હવે ઉનાળો આવશે તો રીંગણ એમાં ગરમ પડે એટલે ખવાય નહીં, અને ચોમાસાની અંદર રીંગણમાં ઈયળ આવે. તો છેલ્લે શિયાળાની વિદાય વખતે આપણે રીંગણનું ભરેલું શાક એન્જોય કરીએ. છેલ્લે મેં ધાણાથી ગાર્નિશ કર્યું. તો તૈયાર છે આપણું રીંગણ બટાકાનું શાક. એન્જોય વિથ રોટલી, પરાઠા ઓર રોટલા. સબસ્ક્રાઈબ માય ચેનલ ફ્રેન્ડ્સ. જય શ્રી કૃષ્ણ.